રાજકોટના ગોંડલમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી। વરા-કોટડા રોડ પર પીજીવીસીએલના 2 કર્મચારીના વીજ કરંટથી મોત થયા। નવી વીજ લાઇન કામગીરી દરમિયાન કરંટ લાગ્યો। કામગીરી દરમિયાન વીજ પ્રવાહ બંધ ન કરાતા 2 કર્મચારીઓના મોત થયા છે। તો ભગવાનસિંહ બિલ અને સૂરજકુમાર બિલ નામના કર્મીઓના મોત થયા છે। પીજીવીસીએલને આપાર કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, રાજકોટના ગોંડલની આ ઘટના છે જ્યાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી અને આ બેદરકારીને કારણે 2 વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ધ્રુવ, ચોક્કસથી જણાવવાનો પ્રયાસ કરીશું। ગોંડલના વરા-કોટડા રોડ ઉપર સબ જેલ પાસે વીજ પોલ પર 2 વીજ કરંટ લાગતા 2 લોકોના છે તે મોત નીપજ્યા છે। ત્યારે સબ જેલ પાસે કોન્ટ્રાક્ટર 2 કામ કરતા કર્મચારીનો 11 કેવી કોટર વીજ લાઇન પાસેથી વીજ કરંટ છે તે લાગતા 2 લોકોના મોત થયા છે। મૃતક ભગવાનસિંહજી બિલ અને જે 22 વર્ષનો છે તે યુવક હતો ને જે સૂરજકુમાર બિલ, જે ઉંમર હતી 20, રાજસ્થાનના વતની હતા ને હાલ ગોંડલ છે તે આવ્યા હતા ને 2 લોકોના મોત નીપજતા તેના પરિવારજનોમાં દુઃખની વ્યાખ્યા છે તે જોવા મળી રહી છે। ત્યારે પીજીવીસીએલ દ્વારા આપે કરંટનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ટેકનિક એક મૃતદેહને છે તે તેના સરકારી હોસ્પિટલ પીએમ વચ્ચે છે તે ખસેડવામાં આવ્યો છે। ત્યારે મૃતકને વીજપોલ કારણોસર તેના હાલ તપાસ છે તે તેના હાલ શરૂ છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।